અમારે તરેડ ગામથી એક વિદ્વાન કાકા છે અને બહુ જૂના ને જાણીતા છે ગામમાં. અને આજે આપણને વરસાદ બાબતે જે વરસાદ લંબાણો છે એ બાબતે જરાક એના મનમાં ઈચ્છા થઈ છે કહેવાની, એટલે આપણે જાણી શું કહેવા માંગીએ. બોલો. જો ભાઈ શનિ રવિ ને મંગળે હા જો પોઢે ચતુરાય ભાઈ અન્નમાં મોંઘું થાય અને પરજા પીડાય. જો એ થઈ ગયું. હવે બીજું, હા હા કારતક સુદ પડવા દિને જો હોય બુધવાર હા. તો વરસ કરકરું એટલે સારું નહીં બધું મિક્સર સારું થાય. નહીં, તો કારતક સુદ પડવા દિને જો હોય બુધવાર વરસ થાય કરકરો ભરલે કહે વળી ન કરે વિચાર. સરસ થઈ ગયો. પછી અષાઢ સુધી સપ્તમી હા હા જો નિર્મળ ઉગે સોર હા હા ડુંગર બાંધો ઝૂંપડા નદી આવે પૂર. હા. એમાં ભરલીના મને ઘણા વાક્યો આવડે છે પણ મગજમાં આવશે એટલે હું તમને પાછા કહે. અત્યારે અમને એ જણાવો કે વરસાદની જે પરિસ્થિતિ લંબાણી છે એમાં તમારો અનુભવ શું કહે મારો છે અનુભવ હું એટલા કહું. વર્ષનો? કે જે વર્ષે અધિક માસ આવે, હા હા અધિક માસમાં વરસાદની વકી ઓછી ગણાય. હા હા વરસ આઠાની બારાની ચારાની છ આની દુષ્કાળ વગેરે બધું થાય. હા હા કોઈ પરાત એવો થાય કે દુષ્કાળે પડે, હા કોક પરાત થાય કે આઠાની પાકે, કોકને 2 રૂપિયા એ પાકે. હમ. આ વણ જેણે માંડવી વાવી એને પાહા પોબાર છે. બરોબર. જેણે ઉનાળુ માંડવી વાવી એને સર નંબર ઉપજ આવવાની છે અને એને કાંઈ વરસાદ કોઈ વસ્તુ નડીએ નહીં. માઠ મેએ માંડવીનો પાક પુષ્કળ થાય. માઠ મે કહેવાય. બરોબર. હજી આયા આદરા કાલે અધુહાર છે તો આદરાના કાંઈ સંજોગ આપણી પાસે નથી. આ તો પત્રકાર ઊભા છે, આ એ પત્રકાર છે, આ બધા પત્રકારો તો ટૂંકમાં વાત કરવી જોઈએ. તો હવે આપણે શક્યતા કેટલી છે? શક્યતા આશા ખરી? તો એક સવાલ છે. આ નૈઋત્યનું ચોમાસું કેરળમાંથી બે આમાં ટપ થાય ને બધું. હા હા કેરળમાંથી ચોમાસું આવતા 25મી મેએ જૂન ન્યા ચોમાસું બેહે, 10મી તારીખે મહારાષ્ટ્રમાં આવે, હા 20 તારીખે આપણે 20 તારીખ આવે. હજી આ 28 થઈ ગઈ ને, 20 તારીખ સાંડી ગઈ એટલે વરસ થોડુંક આપણને મધ્યમ કેવરાવશે. હા હા નિષ્ફળતા હાવ નહીં જાય. આપણે રોણ વર્ષી છે, રોણ વર્ષે ત્યાં કોઈ દી દુકાળ પડતો નથી. એ આપણને પાકો ભરોસો છે. આપણે રોણ રેડી ગઈ છે. હમ. મોવા પરગણામાં ક્યાંય દુષ્કાળ પડશે નહીં. બરોબર. પછી આગળ 5-25 ગામડા આગળ જતા હા કાંઈકનું કાંઈક નવાજૂનું થાય. હા ઈ એટલે વાત. આ વરસ ઝલક ફલક જેવું છે ભાઈ. બરોબર. આ મારા અનુભવની વાત છે. હું બીજા કોઈનો મારે અનુભવ લેતો ને મારી દ્રષ્ટિનો લો, પંચાંગની દ્રષ્ટિએ લો. હા કાકા આખું નામ બોલો. જીવરાજભાઈ ખીમજીભાઈ કાકલોતર, ગામ? તરેડ. સરસ સરસ. આ માહિતી અમે મીડિયામાં આપશું અને બધાને જોવાલાયક, બધાને મગજમાં ઉતરે, બધાને શાંતિ મળે એ બાબતે અમે આ તમારું આ જે છે એ અમે મીડિયામાં આપશું. સરસ.